પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રિનિડાડ અને ટોબેગોના પ્રધાનમંત્રી કેથરોલી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાયાના જ્યોર્જ ટાઉનમાં 2 મી ભારત કેરેબિયન સમિટની બાજુમાં ટ્રિનિડાડ અને ટોબેગોના પ્રધાનમંત્રી કેથરોલી સાથે મુલાકાત કરી. આ બેઠકનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સહકારને વધારવાનો અને ભારત અને ટ્રિનિડાડ અને ટોબેગો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો. ચર્ચા દરમિયાન બંને નેતાઓએ આર્થિક વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને પર્યાવરણમાં ફેરફારની ક્રિયાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકારના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે સહકારના નવા માર્ગો શોધવા અને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને વધુ મજબૂત બનાવવા પર સહમતિ વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીએ ટ્રિનિડાડ અને ટોબેગોના વિકાસ પહેલોમાં ટેકો આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી અને ડિજિટલ પરિવર્તન અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં ભારતના અનુભવ શેર કર્યા. પ્રધાનમંત્રી રોલીએ ભારતના સતત સમર્થન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ ઊંડા બનાવવા માટે આગળ જોઈ રહ્યા હતા. બેઠકમાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા સામેલ હતી, જેમાં બંને નેતાઓએ પર્યાવરણમાં ફેરફાર અને આર્થિક વિકાસ જેવા સામાન્ય પડકારોને ઉકેલવા માટે સાથે કામ કરવાની મહત્વતા પર સહમતિ વ્યક્ત કરી.